માય રેશન કાર્ડ એપ્લિકેશન દ્વારા આપણે રેશન કાર્ડનું ઈ-કેવાયસી કેવી રીતે કરવું એ જણાવું. ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે માય રેશન કાર્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરી પ્લે સ્ટોરમાંથી એને ઓપન કરી લેવાની છે. ત્યારબાદ તમારે એમાં આઈડી બનાવવાનું રહેશે. તમારા રેશન કાર્ડમાંથી કોઈ પણના એક મોબાઈલ નંબર દ્વારા એમાં આઈડી બનાવવાનું. એમાં તમારે પહેલાં તમારું નામ અને તમારો મોબાઈલ નંબર નાખી એમાં પછી તે મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે. એ ઓટીપી નાખો એટલે તમારું આઈડી બની જાય. આઈડી બનાવ્યા બાદ તમારે ફરીથી એમાં લોગિન કરવાનું રહેશે. જેમાં તમારે તમારો મોબાઈલ નંબર નાખો અને એ મોબાઈલ નંબર ઉપર પછી ઓટીપી આવશે. એ ઓટીપી નાખશો એટલે તમે એમાં લોગિન થઈ જશો. ઓટીપી નાખ્યા બાદ તમારે આવા પ્રકારનો ઇન્ટરફેસ આવશે, જેમાં તમારે 4 આંકડાનો પિન બનાવવાનો રહેશે. જેમાં ઉપર પહેલા 2 વખત પિન નાખવાનો, જેથી કન્ફર્મ પિન થઈ અને આગળ માટે પ્રોસેસ કરવાની રહેશે. ત્યારબાદ નીચે આપેલું આધાર ઈ-કેવાયસી લખેલું છે, તેમાં જઈ ઉપર લિંક દ્વારા એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું હોય છે. પ્લે સ્ટોરમાંથી આધાર કાર્ડ માટે એક એપ્લિકેશન ડાઉનલોડ થાય, જેને તમારે ડાઉનલોડ કરવાનું. જે ઓપન નહીં થાય, બટ ખાલી ઓનલી ડાઉનલોડ કરી અને તમારા મોબાઈલમાં રાખવાનું રહેશે, જે ઈ-કેવાયસી કરવા માટે જરૂરી છે. તેને એવી રીતે ઓપન રાખી અને આગળની પ્રોસેસ ફરીથી શરૂ કરવાની. જો એવું બતાવે કે તમારું આધાર કાર્ડ અને રેશન કાર્ડ લિંક નથી થયેલું, તો તમારે તેમાં પ્રોસેસ આગળ કરી અને તમારા રેશન કાર્ડના નંબર અને આધાર કાર્ડના છેલ્લા 4 આંકડાના નંબર બે એન્ટર કરી અને આગળની પ્રોસેસ કરશો એટલે તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે એ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી જશે. એ ઓટીપીને આમાં એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ આવું પેજ આવશે, જેથી તમારું આધાર કાર્ડ અને રેશન કાર્ડ બે અપડેટ થઈ ગયું છે, મીન્સ કે એક સાથે લિંક થઈ ગયું છે. પછી તમારે આવી એપ્લિકેશન ક્લોઝ કરી અને ફરીથી ઓપન કરવાની અને તેમાં તમારું ફરીથી મોબાઈલ નંબર નાખવાનો, જે ફર્સ્ટ ટાઈમ નાખ્યો હતો એ મોબાઈલ નંબર નાખ્યા બાદ તેમાં ફરીથી એક ઓટીપી આવશે. તે ઓટીપીને તમારે એમાં એન્ટર કરવાનું, જેથી તમે ફરીથી આગળની પ્રોસેસ કરી શકશો. ઓટીપી નાખ્યા બાદ આવું પેજ આવશે, તેમાં નીચે આપેલા આધાર ઈ-કેવાયસી ઉપર જઈ અને આગળની પ્રોસેસ કરવાની, જેમાં તમારા રેશન કાર્ડના નંબર આવેલા છે અને બાજુમાંથી કેપ્ચા ટાઈપ કરી અને પ્રોસેસ કરવાની, જેથી તમારા રેશન કાર્ડમાં જેટલા પણ નામ છે જે સગા સંબંધીના એ બધા નામોમાં શો થશે અને તેના આધાર કાર્ડના લાસ્ટ 4 ડિજિટ પણ શો કરશે, જે તમારે ક્રોસ વેરીફાઈ કરી લેવાના કે કોઈ આધાર કાર્ડમાં મિસ્ટેક તો નથી ને. ત્યારબાદ એમાં સાઈડમાં જો ઈ-કેવાયસી લખી અને આગળ નો ઓર યસનો ઓપ્શન લખેલો છે, જેમાં યસ લખેલું છે એનો મતલબ કે તમારો એ જે પર્ટિક્યુલર પર્સનનું ઈ-કેવાયસી થઈ ગયેલું છે, અને જેમાં પણ નો લખેલું છે એનું ઈ-કેવાયસી કરવાનું બાકી છે. તેથી તે નામ તમારે સિલેક્ટ કરી નીચેથી અને આગળની પ્રોસેસ કરવાની. આગળની પ્રોસેસ કરશો એટલે તમારે કંઈક આધાર ઓટીપી, એટલે કે એ પર્સનના આધાર કાર્ડમાં સાથે જે મોબાઈલ નંબર કનેક્ટ કરેલો છે એ મોબાઈલ નંબર ઉપર ઓટીપી જશે. એ ઓટીપીને તમારામાં એન્ટર કરવાનો રહેશે. અને મહત્વની વાત કે આ પ્રોસેસ કરતી વખતે એ પર્સન અને મોબાઈલ નંબર સાથે રાખવો ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ તમને વિડીયોની પરમિશન માંગશે, તે વિડીયોની પરમિશન તમારે આપી દેવાની રહેશે. વિડીયોની પરમિશન આપ્યા બાદ આવું ઇન્ટરફેસ આવશે, જેમાં તમારે આગળ પ્રોસેસ કરવાનું રહેશે, જેથી તમારો સેલ્ફી કેમેરો ઓપન થઈ જશે, જેમાં તમારે આ
જ્યાં સુધી આ રેડ લાઈન છે એ ગ્રીન લાઇટ ન થાય ત્યાં સુધી તમારો ફેસ એક્સેસ કરવાનો, જેમાં તમારો આખો ફેસ ક્લિયર દેખાવું જોઈએ. અને તમારે તમારી આંખોને એટલે કે આઈસને બ્લિંક કરવાની છે, જેથી તે કેપ્ચર કરી લેશે. અને કેપ્ચર કર્યા બાદ કંઈક આવી રીતનું ઇન્ટરફેસ આવશે, જે લખાયેલો હશે કે કેપ્ચર સક્સેસફુલ, એટલે કે તમારું કેવાયસી થઈ ગયું છે અને તે આગળ પ્રોસેસ માટે મોકલાઈ જાય છે, જે 2 થી 3 દિવસમાં ઉપરથી અપ્રૂવ થઈ જાય છે.